નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ડેડિયાપાડા તાલુકાના સોલિયા ગામે મહિલાની હત્યાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવતા ડેડિયાપાડા પોલીસ દોડતી થઈ ગઈ હતી। ડેડિયાપાડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ ગઈકાલે 19 ફેબ્રુઆરી 2026ના બપોરના સમયે સોલિયા ગામે ટેકરા ફળિયામાં રહેતા મરણ જનાર લક્ષ્મીબેન વસાવા સાથે તેમના પતિ રામસિંહ દ્વારા મોબાઈલ જોવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી કુવાડી વડે જીવલેણ હુમલો કરી ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી દેવાની ઘટના બની હતી। આ મામલે મરણ જનારના ભાઈ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ઘટનાના કારણોની વાત કરીએ તો મરણ જનાર લક્ષ્મીબેનના આ બીજા લગ્ન હતા। અગાઉના પતિનું 15 વર્ષ પહેલાં અવસાન થઈ ગયા બાદ તેમણે આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા। આ ઘટનાના દિવસે બંને પતિ પત્ની વચ્ચે મોબાઈલ જોવા મામલે તકરાર થઈ હતી અને ઉશ્કેરાયેલા પતિએ ખાટલામાં સૂઈને મોબાઈલ જોતી પત્ની ઉપર કુવાડીના ઘા ઝીકતા ત્યાં તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। કેટલાક પ્રત્યક્ષદર્શીઓ દ્વારા પોલીસને જણાવ્યા મુજબ હત્યા કર્યા બાદ ઘરમાંથી નીકળેલા આરોપી પતિએ તેના હાથમાં રહેલો મોબાઈલ એક બાજુ ફેંકી દીધો હતો અને ગામ તરફ નાસી ગયો હતો। ત્યારે મામલે મરણ જનારના ભાઈ દ્વારા ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। મોબાઈલ જોવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દેતા આ બનાવ સમાજમાં આવેલા એક મોટા પરિવર્તનનો સંકેત આપે છે। મોબાઈલ એડિક્શન હાલ એક વિશ્વવ્યાપી સમસ્યા બની ગયું છે। લોકો પોતાના આસપાસની દુનિયા ભૂલીને આભાસી દુનિયામાં ખોવાઈ જાય છે, જેને કારણે સામાજિક સંબંધોમાં રહેલી ઉષ્મા ધીમે ધીમે ખતમ થઈ રહી છે। ડેડિયાપાડા જેવા ગ્રામીણ વિસ્તારોમાં બનેલી આ ઘટના ચોક્કસથી આવનારા સમયનો એક ખરાબ સંકેત છે। તમને શું લાગે છે? કોમેન્ટમાં લખજો।